નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। જય માતાજી, રાધે રાધે। 100 વર્ષ પછી બન્યો અદ્ભુત પંચગ્રહી શુભ યોગ। વૃષમાં 5 ગ્રહ ભેગા થતાં આ 5 રાશિના ભાગ્ય ચમકશે। ગુરુ, શુક્ર અને બુધના અપાર આશીર્વાદ મળશે। પંચગ્રહી અદ્ભુત શુભ યોગથી 5 રાશિઓને લાભ, નાણાકીય લાભની શક્યતા। રાજકારણીઓને સફળતા, ઈચ્છાઓ પૂર્ણ થવાનો સમય। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે ત્રિગ્રહી અને પંચગ્રહી યોગ બનાવે છે, જેની અસર માનવજીવન અને દેશ અને દુનિયા પર દેખાઈ રહી છે। તમને જણાવી દઈએ કે બુધ ગ્રહ વૃષભ રાશિમાં સંક્રમિત થયો છે અને તેની સાથે બુધ, સૂર્ય, શુક્ર, ગુરુ, યુરેનસ પણ વૃષભ રાશિમાં છે। મતલબ કે વૃષભ રાશિમાં ગ્રહોની કુલ સંખ્યા 5 થઈ ગઈ છે, જેના કારણે પંચગ્રહી યોગ રચાયો છે। આ યોગની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે, પરંતુ એવી કેટલીક રાશિઓ છે જેમનું નસીબ આ સમયે ચમકી શકે છે। આ ઉપરાંત નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં નફો મળવાની પ્રબળ તકો છે। આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે। પંચગ્રહી યોગની દેશ અને દુનિયા પર થનારી નકારાત્મક અસરો। પંચગ્રહી યોગ 2024 રાજકારણ, અર્થતંત્ર, વેપાર, શિક્ષણ, હવામાન અને કૃષિ સહિત જીવનના વિવિધ ક્ષેત્રોને અસર કરશે। ઘણા દેશોની રાજનીતિમાં ઉથલપાથલ થવાની સંભાવના છે, જ્યારે કેટલાક દેશોમાં બળવો પણ થઈ શકે છે અને રાજકીય નેતાઓ પર નબળા પણ થઈ શકે છે। રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, જે લોકોમાં અસંતોષ અને વિદ્રોહની લાગણી વિકસાવી શકે છે। ધંધામાં નફો ઓછો થવાને કારણે વેપારીઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે। સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની ફીમાં વધારાની અસર ખિસ્સા પર પડશે। શિક્ષણની ગુણવત્તા બગડવાની શક્યતાઓ છે। વધુ પડતા તાપમાન અને વરસાદથી ખેતીને અસર થશે, પાક ઉત્પાદન પર અસર થઈ શકે છે। ચેપી રોગોમાં પણ વધારો થવાની સંભાવના છે। પંચગ્રહી સંયોગથી કેટલી રાશિઓને મળશે સીધો લાભ? નંબર 1, મેષ રાશિ। તમને સારો નફો મેળવવાની તક મળી શકે છે। લગ્નમાં રસ ધરાવતા લોકોને સારા સમાચાર મળી શકે છે। કોઈ મોટી સમસ્યા ઊભી થશે નહીં। નસીબ અને ભાગ્ય મદદ કરી શકે છે। બોલવામાં એક અલગ જ ઉત્સાહ અનુભવી શકાશે। તમે બીજા પાસેથી કામ કરાવવામાં સફળ રહેશો। તમને કારકિર્દી અને વ્યવસાયમાં અપેક્ષિત સફળતા મળશે। કોઈ મોટો નિર્ણય લેતી વખતે તમને ભાઈઓ, બહેનો અને સંબંધીઓનો સહયોગ મળશે। તમને નવી નોકરીની તક મળી શકે છે। રાજકારણ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટું પદ અને જવાબદારી મળી શકે છે। વિદેશમાં કામ કરતા લોકોને અણધાર્યો લાભ મળશે। કોઈ સારા સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। તમે કોઈ પ્રિય અને પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરશો। નંબર 2, વૃષભ રાશિ। પંચગ્રહી યોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિમાં જ બનવાનો છે। તેથી આ સમયે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો। ઉપરાંત આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત થશે। તમારા સુખના સાધનમાં પણ વધારો થશે। આ સમયગાળા દરમિયાન તમારી રચનાત્મકતા પણ સારી રહેશે, તેમજ વિવાહિત લોકોનું લગ્ન જીવન આ સમયે શાનદાર રહેશે। જેઓ અવિવાહિત છે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે। ઉપરાંત તમારું પારિવારિક જીવન પહેલા કરતાં વધુ સારું રહેશે। ભાગીદારીના કામમાં તમને ફાયદો થશે। નંબર 3, મિથુન રાશિ। ઉદ્યોગ સાહસિકોએ કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ, નહીંતર ગંભીર પરિણામો આવી શકે।
કર્મચારીઓને નવી જવાબદારીઓ આપવામાં આવશે. શાળા કે કોલેજમાં વિદ્યાર્થીઓ માટે મિશ્ર સમય આવી શકે છે. નોંધ લેવાનો અને નિયમિતપણે સુધારો કરવાનો પ્રયાસ કરો. જીવનસાથીને સમય આપવો ફાયદાકારક બની શકે છે. નંબર 4, કર્ક રાશિ. પંચગ્રહી યોગ બનવાથી કર્ક રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી આવક અને ધનલાભના સ્થાન પર આ યોગ બની રહ્યો છે. તેથી તમે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો જોશો. આવકના નવા સ્ત્રોત પણ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને નોકરીમાં સફળતા અને ઘણી શુભ તકો મળી શકે છે. તમારા પ્રમોશનની પણ શક્યતાઓ છે. આ સમયે તમને જૂના રોકાણોથી લાભની તકો મળશે. તેમજ આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તેમજ શેરબજાર, સટ્ટા અને લોટરીમાં પૈસાનું રોકાણ કરવા માંગતા લોકો માટે સમય અનુકૂળ છે. નંબર 5, સિંહ રાશિ. પંચગ્રહી યોગ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના કર્મઘર પર બની રહ્યો છે. તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સારો નફો મળી શકે છે. ઉપરાંત જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને નોકરી મળી શકે છે. નોકરી કરતા લોકોને આ સમયગાળા દરમિયાન પ્રમોશન સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા બોસ સાથે તમારા સંબંધો પહેલા કરતા વધુ સારા રહેશે. આ રાશિના જે લોકો વિદેશ જવા ઈચ્છુક છે તેમને વિદેશ જવાની તક મળી શકે છે. ઉપરાંત જો તમે વેપારી છો તો આ સમયગાળા દરમિયાન તમને વ્યવસાયમાં સારો નફો મળી શકે છે. મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો? જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ભગવાન તમારા બધાનું ભલું કરે. જય માતાજી. હર હર મહાદેવ.